સોમનાથમાં મુંબઈના 2 યાત્રિકોને આખલાએ હડફેટે લેતા ઈજા પહોંચેલ, પાલિકા તંત્રનું મૌન, લોકોમાં ભયનો માહોલ, કામગીરી થતી જ નથી। સોમનાથ પ્રભાસ પાટણ સોમનાથ મંદિર પાસે વારંવાર આખલા યુદ્ધ જોવા મળતું હોય છે અને દોડતા આખલાઓ છેક દૂર દૂરથી સોમનાથ દર્શન આવેલા યાત્રિકો પ્રવાસીઓને હડફેટે લેતા હોય છે। આમ કે નગરપાલિકા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી, જેથી યાત્રિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે જ વધુ એક બનાવ બન્યો હતો, જેમાં સોમનાથ ઢોળી નાખી નુકસાન કર્યું અને મુંબઈથી સોમનાથ દર્શનને આવેલા ઉમેશ મિશ્રા અને મહિલાને તેમજ એક મંદિર પાસેના ફોટોગ્રાફરને વ્યવસાય કરતા ફોટોગ્રાફરને ખૂંટિયાએ પછાડી દેતા ઈજા પહોંચી। આ બનાવને લઈને લોકોમાં પણ દોડધામ મચી ગઈ હતી। જ્યારે ઈજા પામનાર મુંબઈના ઉમેશ મિશ્રા જણાવેલ કે સોમનાથ મંદિર વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ છે, તેથી રખડતા ઢોરને પાંજરે પૂરવા જરૂરી છે, જેથી બહારથી આવતા યાત્રિકો હેરાન ન થાય। હવે જોવું રહ્યું તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે છે કે નહીં। અંતે પકડવાની કામગીરી શરૂ થઈ। સોમનાથ મંદિરના આસપાસ ખૂંટિયાના ત્રાસને નિવારવા કલેક્ટર ડી જાડેજાની સૂચના અનુસાર અને સિટી મામલતદારની દેખરેખ હેઠળ નગરપાલિકા દ્વારા 2 ખૂંટિયા પકડી પાંજરાપોળમાં પુરાયા હતા। બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર ટાંક, ગીર સોમનાથ।